આજે તો બેનના મેરેજ હતા, ખબર નહોતી આ દિવસ આવશે મારી લાઈફમાં. તો રામ રામ ને સીતારામ મિત્રો, આજે છે બેનના મેરેજ. તો સવારમાં 4 વાગ્યામાં કમ્પ્લીટ થઈ ગયા અને સીધા પહેલા આવી ગયા વાડીમાં. ત્યાં મામાએ તૈયાર થઈને આવી ગયા હતા અને બીજી બધી બાયુ પણ આવી ગયા અને બીજી બાજુ જણ પણ આવી ગયા હતા. પછી માંડવો ચાલુ થઈ ગયો છે અને પછી 7 વાગે પહેલા નાસ્તો કરી લીધો અને પછી બધા મામા મામેરું દેવા આવી ગયા અને પછી પડાવી લીધો એક ફોટો. પછી ફોટોશૂટ ચાલે છે અને આપણે ફોટા પડાવી લીધા છે. પછી પાછા કમ્પ્લીટ થઈને આવી ગયા ફોટા પડાવવા માટે. હા, લાઈનમાં વારો આવશે હો, શાંતિ રાખો. પછી ઓફિસના ફ્રેન્ડ બધા આવી ગયા હતા. હા, દાંત તો જો કાઢે. પછી જાન આવી ગઈ હતી તો સમયા કરવા માટે ગામના ગેટે આવી ગયા ને સમયા થઈ ગયા. પછી બેન તૈયાર થઈને આવી ગયા છે અને હવે તોરણે લેવાનો ટાઈમ થઈ ગયો. તો પછી એકબીજાએ બુકે આપી દીધું અને હાર પહેરાવ્યા અને સામેવાળા માયદા બહુ બીવે. હાલો ને, હવે નહીં ખેંચી નાક હવે બાપા. ભની બેન એકવાર ખેંચી લીધું એટલે બહુ બીવે. પછી ટાટી આઈસ્ક્રીમ દેવાની ચાલુ કરી દીધી. પછી વરરાજા મંડપમાં આવી ગયા. પછી બેનનો મંડપમાં આવવાનો ટાઈમ થઈ ગયો તો એની એન્ટ્રી થઈ ગઈ. પછી બપોરના 1 વાગે જમવા બેસી ગયા બધા ભેગા. પિયુષ ને અજય ને ભાભી ને ભાવેશભાઈ ને મોટો ભાઈ ને બીજા ભાભી ને નીલોભાઈ. પછી જવતા લોંબવાનો ટાઈમ થઈ ગયો તો પછી સામેવાળા કે અમે બાકી રહી ગયા તો એને લઈ લીધા. પછી 4 વાગે બેનને વિદાય દઈ દીધી. હવે બેનની બહુ યાદ આવશે. મિસ યુ સો મચ બેન. અને બેનના મેરેજ પૂરા થઈ ગયા તો મળીએ પાછા એક નવા વ્લોગમાં.